નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના સંકુલમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના વિજય ઉત્સવ દરમિયાન એક મોટી વિવાદિત ઘટના સામે આવી છે. વિજેતા બનેલા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના સ્વાગત દરમિયાન ન્યાયાધીશ સાથે સર્જાયેલા હંગામાએ હવે રાજ્ય કક્ષાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ગતરોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા બનેલા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાનું ભાવનગર કોર્ટ સુધી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવા છતાં સમર્થકો દ્વારા જોરશોરથી ઢોલ નગારા વગાડવામાં આવતા ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચી હતી. જેને લઈને ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. મુલિયાએ કોર્ટની મર્યાદા જાળવવા વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાને સૂચના આપી. ત્યારે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે આ મામલે હવે અમદાવાદ સ્થિત ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન મેદાને આવીને એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં જણાવાયું છે કે ન્યાયાધીશ સાથેનું આવું વર્તન ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સુરક્ષા પર સીધો હુમલો છે. જ્યારે બીજી તરફ એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાએ પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર 5 મિનિટનો સમય માંગ્યો હતો અને કોઈ અભદ્ર વ્યવહાર કર્યો નથી. આગામી સમયમાં આ વિવાદ કેવો વળાંક લે છે એ હવે જોવાનું રહ્યું. અમારી બાર કાઉન્સિલની ચૂંટણી 6/3/2026 રોજ યોજાયેલી. એમાં મેં ત્રીજી વાર ઉમેદવારી કરેલી અને હું જીતી ગયો. એટલે ભાવનગરના તમામ વકીલોની લાગણીને માંગણીને માન આપી અને ગઈકાલે મારું વિજય સરઘસ રૂપમ ચોકથી ભાવનગર કોર્ટના દરવાજા સુધીનું રાખ્યું હતું. ત્યારે અમે ઢોલ નગારા સાથે વાગતા ગયા કોર્ટના દરવાજા પાસે પહોંચ્યા. ડિસ્ટ્રિક્ટ સાહેબે આવીને કીધું કે તમારે ઢોલ નગારા બંધ કરો. એ માટે મેં કીધું સાહેબ અમારે 5 મિનિટનો ઉત્સવ છે, પછી બંધ કરી દઈશું. એવી રીતે સામાન્ય અમારી બે વચ્ચે વાતચીત થઈ હતી. વિશેષ કરીને જો કોઈ બનાવ બન્યો નથી. આ બાબતે જ્યુડિશિયરી દ્વારા પણ આપના પર ઓપ્શન કઈ લેવાશે તે બાબતે શું કહેશો? લેવાશે કે નહીં તો એને ખબર, પણ અત્યારે તો હજી કાંઈ મને કોઈ જ્યુડિશિયરી દ્વારા કોઈ જાણ કરવામાં નથી આવી. જે વિડીયો વાયરલ થયો છે તેમાં ખૂબ શાબ્દિક મોટી બોલાચાલી થઈ હતી અને એવું પણ સોશિયલ મીડિયામાં આવે છે કે ભાઈ જે નીચે ઉતરીને ના આવવું જોઈએ. એ બાબતે શું કહેશો? આ ખરેખર તો એવી રીતે ન હોવાય, કેમ કે કોર્ટ ચાલુ હતી, કંઈક સાક્ષી કંઈક બોક્સમાં હતા એવું મેં સાંભળ્યું. અને જજ સાહેબ છે રોડ ઉપર અમારા વિજય સરઘસ સુધી આવ્યા એટલે મેં એમને કીધું કે સાહેબ તમારે અહીંયા ન હોવાય, તમે કોણ છો? મેં કીધું એટલે તમે તમારું કામ કરો. મેં એવું એમને વાત કરેલી. આગામી દિવસોમાં અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા શું પગલાં લેવામાં આવશે? હવે મારે કાંઈ નથી લેવાના. આમાં પૂરું થઈ ગયું, કેમ કે વિજય સરઘસ નીકળી ગયો અને જે કાંઈ અમારે વાતચીત હતી એ પૂરી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.